વેલકમ હેલો એન્ડ નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં. આપણે ગઈકાલના વિડીયોમાં ડિસ્કસ કર્યું કે આપણે મેથ્સનો સિલેબસ છે એ કહેવાય તો કોમ્પિટિટિવ એક્ઝામ તમારી જેટલી પણ હોય છે એ બધા જ કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવી રીતના એનું વેટેજ છે અથવા તો કેવી રીતના એનું સિલેબસ કેવી રીતના છે, બરાબર, કયા કયા ટોપિક એમાં આવે છે એ બધું આપણે ડિસ્કસ કરેલું. ફરી એકવાર જોઈ લઈએ કે એમાં કયા સરકારી જોબની કઈ કઈ નોકરીઓ છે જેમાં આપણને મેથ્સનું સિલેબસ પૂછાય છે. તો એમાં જોઈએ તો પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ હોય કે પછી ક્લાર્કની એક્ઝામ હોય, તલાટી હોય, આઈપીએસ, પીએસઆઈ કે પછી ટાટ અથવા ટેટ, બંનેમાંથી જે પણ એક્ઝામ હોય એ બધા એક્ઝામમાં મેથ્સનો સિલેબસ આવેલો છે. અને આપણે આ મેથ્સ મેજિક જીપીએસસી યુટ્યુબ ચેનલ દ્વારા આ કહેવાય તો બધા જ પરીક્ષાલક્ષી મેથ્સના સિલેબસને કવર કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને સંપૂર્ણ મેથ્સ સિલેબસ, બરાબર, સંપૂર્ણ મેથ્સનો સિલેબસ આપણે કવર કરવાના છે, બરાબર. એ પછી દરેક કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે જેમાં મેથ્સનું વેટેજ હોય છે તો તેમાં આપણે આ વિડીયોઝ ઘણા કામના લાગી શકે છે, બરાબર. તો ફર્સ્ટ વિડીયો આપણે જોયું કે એમાં કયા કયા ટોપિક્સ છે અથવા તો આપણે બે પાર્ટમાં ડિવાઈડ કર્યું કે બેઝિક અને જે મેઇન સિલેબસ છે એ બંનેમાં, બરાબર. પહેલા તો બેઝિક ક્લિયર કરવું પડે. તો આપણે જોઈએ ને કે કોઈ માટે આપણે શું કરવું પડે, પહેલા તો એના જે પાયા હોય એટલે કે જેના નીચેના ભાગ હોય, પિલર્સ આપણે કહીએ, એ પહેલા તો પાક્કા હોવા જોઈએ, બરાબર. એટલે કોઈ પણ કામ કરવું હોય તો આપણે એના બેઝિક પહેલા ક્લિયર હોવું જોઈએ. તો મેથ્સ આપણે જ્યારે ભણવા બેસીએ ત્યારે એના બેઝિક જે પાયાની જરૂરિયાતો છે એ છે સૌથી પહેલા સરવાળો અને બાદબાકી, બરાબર. સ્ટાર્ટિંગ આપણે અહીંયાથી કરવાનું છે. એટલે સરવાળો અને બાદબાકી શું છે અથવા ક્લિયર કટ એની માહિતી મેળવી લેવાની છે કે આના પછી કહેવાય તો સરવાળા અને બાદબાકીનો ખેલ ખતમ હોવો જોઈએ, બરાબર. એની પછી આપણે કોઈ પણ એક વિડીયો ન જોવો પડે કે આપણે સરવાળા અને બાદબાકીનો કોન્સેપ્ટ ક્લિયર ન હોય, બરાબર. એટલે આજે આપણે સરવાળા અને બાદબાકીનો કોન્સેપ્ટ એકદમ પૂર્ણ પાયે અને પાકા પાયે ક્લિયર કરવાનો છે, બરાબર. તો એની પહેલા શરૂઆત કરીએ એની પહેલા આપણે અમુક શરતો છે એ શરતો આપણે જોઈ લઈએ કે શું શરતો છે. લખ્યું છે આપણે કે તૈયારી ચાલુ કરતા પહેલા આપણે કઈ શરત છે, તો પહેલી શરત છે આપણી કે બધાને કમ્પલસરી 1 થી લઈને 20 સુધીના ઘડિયા મોઢે હોવા જોઈએ. એટલે 1 થી 20 ના ટેબલ્સ ઘડિયા મોઢે હોવા જોઈએ. બીજી શરત એ છે કે પ્રત્યેક વિડીયોને આપણે 2 વાર જોવાના છે, બરાબર. પ્રત્યેક વિડીયોને કેટલી વાર જોવાના છે? 2 વાર જોવાના છે. પહેલી વાર જોઈએ તો સમજવા માટે કે સમજી લે એકવાર, અને બીજી વાર જોવા માટે ક્યારે? સમજેલું જે આપણે છે એને લખવા માટે. એટલે કે શું બનાવવાની છે? આપણે નોટ્સ બનાવવાની છે, બરાબર. આપણે ગમે તે મેથ્સનું હોય, સાયન્સનું હોય, ગમે તે વિષયની વાત કરતા હોય ત્યારે સમજીને પહેલા આપણે પોતાની જાતે નોટ્સ બનાવીએ ને તો આપણે એ વધારે યુઝફુલ હોય છે, બરાબર. આપણે એક્ઝામ આપવા બેસા હોય ને ત્યારે એ બધી જ નોટ્સ આપણા દિમાગમાં દેખાતી હોય છે કે કઈ કઈ જગ્યાએ શું લખેલું હતું, કયા કયા કોન્સેપ્ટ હતા, બરાબર. તો નોટ્સ બનાવવાની છે આપણે પહેલા તો. અને ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ શરત એ છે આપણી કે પહેલા તો આપણા જે કંઈ ઈષ્ટદેવને માનતા હોય, આપણે ભગવાનને માનતા હોય, એ ભગવાન પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા આપણી હોવી જોઈએ. કે કોઈ પણ કાર્ય આપણે કરતા હોય, આપણને ખબર છે કે ગમે તે કાર્ય આપણે કરીએ છીએ એમાં ભગવાન આપણો સાક્ષી રહેલો છે, બરાબર. કે પ્રત્યેકના હૃદયમાં ભગવાન વસેલો છે. એટલે ભગવાન આપણા બધા જ કાર્યોનો સાક્ષી છે. એટલે આપણે ભગવાન પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. અને એ સંપૂર્ણ વિશ્વાસ હોય તો જ આપણને ભગવાન મદદ કરે અને આપણા કામ છે આગળ વધે છે, બરાબર. તો આજે આજના વિડીયોમાં આપણે સરવાળા અને બાદબાકીનો સંપૂર્ણ કોન્સેપ્ટ આજે જોવાના છે અને શીખી લેવાનું છે, બરાબર. આના પછી કોઈ પણ વિડીયો ન જોવો પડે એની ખાતરી હું તમને આપું છું, બરાબર. તો ચાલુ કરીએ આજનો વિડીયો. અને આજે જોવાના છે આપણે સરવાળા અને બાદબાકી. તો જોઈએ આપણે ફર્સ્ટ ટોપિક કે સરવાળો, બરાબર. એડિશન પ્લસ આપણે જેને કહીએ છીએ, બરાબર. પ્લસ કરવો, સરવાળો કરવો, બરાબર. આપણે નાનપણમાં જ્યારે ભણેલા હશું ત્યારે સરવાળા વિશે શીખી ગયા હશું, પરંતુ ફરી આપણે એકવાર ફરીથી રિવિઝન કરવાનું છે, બરાબર. પૂર્ણ પાકા પાયે અને એક પણ કોન્સેપ્ટ ન રહી જાય, બરાબર, એવી રીતે આપણે મહેનત કરવાની છે. તો જો સરવાળાના પહેલા તો 4 પ્રકાર હોય છે, બરાબર. સરવાળો કોઈ પણ હોય એ કેટલા પ્રકારના હોય? 4 પ્રકારના હોય. પહેલા પ્રકાર છે એનો સાદા સરવાળા, બરાબર. આપણે પહેલા ટોપિક જોઈ લઈએ પછી 1 બાય 1 ડિસ્કસ કરીએ. તો પહેલો સાદા સરવાળા છે. બીજું છે વદ્દીવાળા સરવાળા, જેમાં વદ્દી મૂકવી પડે છે એવા સરવાળા. વદ્દી શું છે આપણે એ કહેશું? દશાંશ વાળા સરવાળા, બરાબર. દશાંશ વાળા સરવાળા. અને ચોથું છે અપૂર્ણાંકના સરવાળા. એટલે 4 પ્રકારના પ્લસ સરવાળા હોય છે આપણી પાસે, બરાબર. તો જોઈએ ફર્સ્ટ પ્રકાર કયો છે? પહેલો છે સાદા સરવાળા, બરાબર. આપણે નાનપણમાં શીખ્યા હશું કે 7 + 4 એટલે કે 7માં 4 ઉમેરતા એ શું થાય, બરાબર. એટલે 7માં આપણે 4 ઉમેરીએ તો આપણને ખબર છે 7, 8, 9, 10, 11 એટલે આન્સર કેટલો આવે એનો? 11 આવે. આવી રીતના, બરાબર. આને કહેવાય સાદા સરવાળા. જેમ કે જે એક્ઝામ્પલ છે એટલે 8 + 3 કરવા હોય
તો 8 અને 3 એટલે 8 માં 3 ઉમેરવાના એટલે 8 પછી ગણવાના 9 10 11 બરાબર એટલે 11 જવાબ આવશે અને અહીંયા 9 માં 4 ઉમેર એટલે 9 વત્તા 4 એટલે 9 માં 4 9 પછી ગણવાના 10 11 12 અને 13 એટલે આન્સર કેટલો આવશે 13 આન્સર આવશે બરાબર ફર્સ્ટ જે છે ને એકદમ ઈઝી છે સિમ્પલ છે બરાબર કે સાદા સરવાળા એટલે ગણતા આપણને આવડતું હશે આંગળાના ટેરવે આપણે ગણતા આવી રીતના કે 1 2 3 4 એવી રીતના બરાબર આ જ આદત આપણે થોડું રિવિઝન કરવાનું છે બરાબર બીજું જોઈએ તો કે વદ્દીવાળા તો વદ્દીવાળા એટલે કે જેમ કે ચલો એક એક્ઝામ્પલ જોઈ લે આ એક્ઝામ્પલ શું છે આનું કે 23 વત્તા 19 આમ લખીએ આપણે તો સૌથી પહેલા આપણને ખબર સરવાળો જે પણ હોય ને આપણે લાસ્ટ ચાલુ કરીએ છીએ બરાબર છેલ્લો અંક હોય ને ત્યાંથી ચાલુ કરવાનું છેલ્લો અંક એટલે શું છે અહીંયા 9 અને ઉપરના 3 ઓકે 9 10 11 ને 12 ઓકે 12 એટલે આપણે 2 અહીંયા લખવાનું છે અને વદ્દી જેમ કીધી ને વદ્દી એટલે શું 12 આવી રીતના લખાય 12 હવે આનો 2 છે ને એ તો લખાઈ ગયો કોની વારી 1 ક્યાં લખવાનો આગળ અહીંયા ઉપર લખવાનો આ ઉપર આ જે લખ્યો ને એને જ કહેવાય વદ્દી બરાબર શું કહેવાય ને વદ્દી કહેવાય તો આના હવે સરવાળો પાછો કરીએ એટલે 2 ને 1 3 3 ને 1 આવે 4 એટલે 42 આપણો જવાબ અહીંયા આવશે બરાબર ચલો હવે આગળનું છે 43 પ્લસ 17 ચલો 43 હવે લાસ્ટ થી ચાલુ કરી એટલે 7 8 9 10 10 નો 0 વધી પડી 1 બરાબર હવે 4 ને 1 5 5 ને 1 6 એટલે આ જવાબ આવશે 60 લાસ્ટ 49 પ્લસ 25 ના ચલો હવે 9 અને 5 ગણીએ એટલે 9 10 11 12 13 ને 14 14 નો 4 વધી પડી 1 4 ને 1 5 6 ને 1 7 એટલે આન્સર કેટલો આવશે 74 એટલે આ બીજા પ્રકાર થયો વદ્દીવાળા સરવાળા બરાબર નેક્સ્ટ જોઈએ દશાંશ વાળા બરાબર દશાંશ વાળા સમજતા પહેલા દશાંશ નો મતલબ સમજી લે દશાંશ એટલે શું હોય પોઈન્ટ હોય બરાબર શું હોય પોઈન્ટ જેમ કે આવી રીતના હોય કે 9 3 પછી આ ટપકું અને 5 હવે આને શું કહેવાય 93.5 ઓકે 93.5 હવે પોઈન્ટ જે છે ને એને શું કહેવાય દશાંશ કહેવાય શું કહેવાય દશાંશ બરાબર એટલે પોઈન્ટ એટલે કે દશાંશ બરાબર બીજું સરવાળા જ્યારે આપણે કરશું ત્યારે આપણને હવે બે સંખ્યા આપેલી હશે જેમ કે આ પહેલી સંખ્યા છે બીજી સંખ્યા આપણે લઈ લઈએ 9.35 આમ સંખ્યા આપેલી હોય તો સૌથી પહેલો નિયમ એ કે પોઈન્ટની નીચે પોઈન્ટ હોવો જોઈએ શું હોય પોઈન્ટની નીચે શું હોવું જોઈએ પોઈન્ટ હોવો જોઈએ અને બીજું કે જ્યાં સંખ્યા ન હોય બરાબર જ્યાં સંખ્યા ન હોય ત્યાં શું લેવાનું શૂન્ય લેવાનું જ્યાં સંખ્યા નહીં હોય ત્યાં શું લેવાનું શૂન્ય લેવાનું એક્ઝામ્પલ જોઈ લે એના કે એક્ઝામ્પલ શું છે આપણે પહેલા તો 1.56 અને બીજો છે 5.6 બરાબર આપણે જેમ આગળ કીધું કે શું કીધું આપણે સૌથી પહેલા દશાંશ એટલે શું હોય પોઈન્ટ હોય બીજો પોઈન્ટની નીચે શું હોવું જોઈએ પોઈન્ટ હોવું જોઈએ અને બીજું કે સંખ્યા ન હોય ત્યાં શું લખવાનું શૂન્ય લખવાનું એટલે આમાં જુઓ પહેલા તો પોઈન્ટ નીચે પોઈન્ટ આ જો આ પોઈન્ટ નીચે પોઈન્ટ સંખ્યા નીચે સંખ્યા આવે 6 નીચે કઈ નથી તો ક્યાં શું લેવાનું આપણે 0 બરાબર જ્યાં સંખ્યા નહીં હોય ત્યાં લેવાનો શૂન્ય હવે 6 અને 1 0 એટલે 6 જ આવે બરાબર 6 અને 5 કહેવાય તો 11 નો વધી પડી 1 5 6 ને 7 અહીંયા આવશે 7 એટલે 7.16 આપણે અહીંયા જવાબ આવશે બરાબર બીજું 4.05 અને બીજું છે 5.9 આનો પ્લસ કરીએ તો આવશે આપણી પાસે અહીંયા પહેલા તો 0 બરાબર ચાલો અહીંયા 0 ની ઉપર 5 છે 5 અને 0 એટલે આવશે 5 હવે 9 અને 0 કરે તો આવશે 9 અને પોઈન્ટ નો પોઈન્ટ અને 4 અને 5 કેટલા આવશે 9 એટલે 9.95 લાસ્ટ 512.6 અને બીજું છે 23.6 ચાલો આમાં જોઈએ પેલા પોઈન્ટ નીચે પોઈન્ટ લખાઈ ગયો છે સંખ્યા નીચે સંખ્યા જોઈએ આ 6 નીચે 6 છે 2 નીચે 3 1 નીચે 2 અને 5 નીચે કઈ નથી તો શું લેવાનું ત્યાં 0 કરીએ પ્લસ 6 અને 6 થાય 12 વધી પડી 1 3 4 5 ને 6 5 ને 2 આવશે 3 અને અહીંયા 5 નો 0 5 બરાબર એટલે પોઈન્ટ નો પોઈન્ટ એટલે આપણો અહીંયા આન્સર આવશે બરાબર આપણે થર્ડ સ્ટેપ આ જોયું કે દશાંશ વાળા સરવાળા કરવા હોય તો કેવી રીતના બરાબર લાસ્ટ જે છે કહેવાય તો કે અપૂર્ણાંકના સરવાળા અપૂર્ણાંક એટલે શું એટલે આપણને ખબર હશે અપૂર્ણાંક એટલે કે જેમાં સંખ્યાઓ છેદમાં લખેલી હોય જેમ કે 5 ની નીચે 3 લખ્યું હોય આ જે સંખ્યા આવે ને આને શું કહેવાય અપૂર્ણાંકની સંખ્યા કહેવાય કઈ સંખ્યા અપૂર્ણાંક
તો કે અપૂર્ણાંકની સંખ્યા એટલે શું લખેલું છે? છેદવાળી સંખ્યા. ઓકે, ઉપરની સંખ્યા જે હોય ને એને અંશ કહેવાય. આ જે સંખ્યા લખી ને ઉપર જે લખ્યો છે 5 એને શું કહેવાય? અંશ કહેવાય. અને નીચે જે સંખ્યા લખી છે એને કહેવાય છેદ. બરાબર, જો ઉપરની સંખ્યાને શું કહેવાય? અંશ કહેવાય. નીચેની સંખ્યાને કહેવાય છેદ. ઓકે, છેદ સરખો હોય તો સરળો કરતી વખતે છેદને એકવાર લખવાનું. કેટલી વાર લખવાનું? એકવાર. અને ઉપરનો સરવાળો કરી દેવાનો. બરાબર, એકવાર લખ્યા પછી ઉપરનો શું કરવાનો? સરવાળો. એક્ઝામ્પલ જો 5/2 વત્તા 3/2. હવે જો અહીંયા લખું 5/2 વત્તા 3/2. જો 2 એકવાર એટલે છેદ સરખો છે એટલે 2 એકવાર લખી નાખવાનું. અને ઉપર શું છે? 5 + 3. ચલો 5 + 3, 5 ને 3 થાય 8/2. હવે જુઓ તમે, ઉપર 8 લખ્યો છે, નીચે 2 લખ્યો છે. હમણાં આપણે આવી રીતે જ રહેવા દઈએ ને. બરાબર, આગળ જોઈએ ને ત્યારે ભાગાકારનો જે નિયમ આવશે તેમાં કટ કરવાનો આવશે. તો કટ કેવી રીતે થશે ને આપણે ત્યારે જોઈશું. બરાબર, હમણાં આને આવી રીતે જ રહેવા દઈએ. આગળનું 8/5 વત્તા 13/5. ચાલો 5 અને 5 અહીંયા 10 થશે. ચલો પેલા 5 એકવાર લખવાનું છે. બરાબર, છેદમાં 2 વાર લખેલું હોય તો એકવાર લખવાનું. અને ઉપરનો 8 વત્તા 13. ચાલો 13 અને 8. ચલો એ જવા દો. 13 માંથી 12 કાઢ લો. 12 અને 8 એટલે કેટલા? 20 થાય. હવે 12 અને 1 13 થવો જોઈએ એટલે 20 અને 1 21 થાય. /5. ડાયરેક્ટ તમે સરવાળો નહીં આવડતો હોય તો આપણે ટુકડા કરીને કરી શકીએ કે 13 ની જગ્યાએ 12 લઈ લઈએ. 12 અને 8 કેટલા થાય? 20. અને ઉપરનો 1 વધ્યો એટલે 21/5. લાસ્ટ 13/3 વત્તા 22/3. ઓકે, 3 2 વાર તો એકવાર લખવો પડશે. અને ઉપરનું 13 વત્તા 22. ચાલો પ્લસ કરીએ. હવે જો લાસ્ટમાં પ્લસ કરીએ 3 અને 2 થાય 5. અને આગળમાં 2 અને 1 થાય 3/માં આવશે જવાબ 3. એટલે 35/3 આપણો આન્સર અહીંયા આવી જશે. બરાબર, સરવાળામાં આપણે આટલું જોઈ લીધું છે. બરાબર, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરવાના છે બાદબાકી. બરાબર, ત્યાં સુધી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી શકો છો, શેર કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો. બરાબર, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જાણવાના છે બાદબાકી એ શું છે. બરાબર, આજના વિડીયોનો જેટલી બી એક્સરસાઇઝ કરાવી છે એ આપણે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. આવા ઘણા એક્ઝામ્પલ આપણે જાતે બનાવી શકીએ છીએ. તો એક્ઝામ્પલ આપણે જાતે બનાવીને અથવા તો એક્સરસાઇઝ સ્વરૂપે અલગ અલગ એક્ઝામ્પલ ગણીને આનું રિવિઝન કરી શકાય છે. બરાબર, તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર અને ધ્યાન રાખો તમારું. બરાબર, તો મળીએ આગળના વિડીયોમાં બાદબાકી સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.